અને જે માં મેલડીનો વિરોધ કરે છે એ લોકોને પણ કહેવું છે કે માતાજી તમારા કીધે પ્રમાણ ના આપે। જય માતાજી, જય ભારત। આજે હું તમને જણાવીશ કે જે માં મેલડીનો વિરોધ કરે છે, જેને પ્રમાણ જોતું હોય, તો હું આજે તમામ ભક્તોને પણ કહેવા માગું છું અને માં મેલડીના વિરોધીઓને પણ કહેવા માગું છું કે માતાજીનું પ્રમાણ માગતા પહેલાં તમે આ મારા વિડીયો પૂરેપૂરો જોજો। શું તમે આના લાયક છો તો જ તમને પ્રમાણ મળશે। જે ભક્તને પ્રમાણ જોતું હોય, જે ભક્ત માં મેલડીનો વિરોધ કરતો હોય, હું તો કહું છું કે જે માણસ, જે ભક્ત આ દુનિયાના અંદર જે કાળા માતાનો માનવી છે, જે મનુષ્ય જાત છે, એ મનુષ્ય જો ભગવાનના ઉપર પ્રમાણ માગતો હોય, ભગવાનના ઉપર આરોપ નાખતો હોય, તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને હું સમજાવીશ કે કોઈના કીધે કાંઈ થતું નથી। આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણવું છે કે પ્રમાણ કઈ રીતે મળે અને પ્રમાણ કોને કહેવાય। એ પ્રમાણ નહીં મળે તો અમે દુનિયાના કોઈ પણ સાનિધ્યમાં માનતા નથી। તો ભક્તો, તમે મારા વિડીયોના માધ્યમથી એક વાત સ્પષ્ટ રીતે સમજી શકો છો કે તમે તમારા સ્કૂલના અંદર જ્યારે ભણવા ગયા હતા ત્યારે તમે પણ પૂરેપૂરી તૈયારી કરી હતી, એના પછી જ તમે પેપર આપવા ગયા હતા। જો તૈયારી ના કરી હોય તો પેપરમાં પાસ ના થવાય। એવી રીતે જ આપણા જીવનના અંદર નાની મોટી પરેશાની તો રહેવાની જ છે, પણ એ પરેશાનીને ભગવાનની પ્રસાદી માનીને જો આપણે ગ્રહણ કરશું તો એ દુઃખ નહીં લાગે। અને ઘણા ખરા ભક્તો એવું કહે છે કે અમને પ્રમાણ જોઈએ છે, તો મિત્રો માતાજી કોઈના બાપની નથી। જે ભક્તોને પ્રમાણ જોતું હોય એ ભક્ત પોતે એકવાર હૃદય ઉપર હાથ મૂકીને એટલું યાદ રાખજો, એટલો વિચાર પણ કરજો અને એટલું મગજના અંદર ઉતારજો કે હું આજે માતાજીને જે ચેલેન્જ આપું છું કે માતાજી તું મારું આટલું કામ કરે તો હું તને એક થાળી નારિયેળ આપીશ। તો ભક્તો, હું તમને જણાવી દઉં કે માતાજી કોઈના બાપની નથી। માતાજી એક થાળી નારિયેળ માટે ભૂખી નથી બેઠી રહેતી। માતાજીને તો ઘણા ખરા એવા ભક્તો છે જે માતાજીને કોઈ પણ માનતા નથી માનતા, છતાં પણ એમનું કામ થાય છે। તો એનું એક જ કારણ હોઈ શકે છે મિત્રો કે એમના હૃદયના અંદર ભક્તિનું ભાતું ભરાઈ ગયું છે। એમના જેવી રીતે પાપનો ઘડો ભરાય એવી રીતે પુણ્યનો પણ ઘડો ભરાય છે, પણ એ ઘડો ભરવા માટે આપણે એટલું પુણ્ય કરવું પડશે। અને વાત રહી સાનિધ્યના અંદર જવાની, તો હું પોતે તમને આજે કહું છું કે તમે દુનિયાના સાનિધ્યના અંદર જાઓ પણ પ્રમાણની આશા ના રાખતા। પ્રમાણની આશા ત્યારે જ રાખવી જ્યારે પોતાના વિચાર શુદ્ધ હોય, પોતે સત્કર્મ કર્યા હોય અને આપણા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ છે એ તકલીફ તો મિત્રો તમારા મારા જીવનના અંદર રહેવાની જ છે। સાનિધ્યના અંદર જવાથી તકલીફ દૂર નહીં થાય, પણ સાનિધ્યના અંદર જવાથી બળ જરૂર મળશે। દુનિયાના સાનિધ્યમાં દેવસ્થાન નહીં જાઓ તો ચાલશે, પણ કુળની દેવીને જરૂર રાજી કરવી છે આજે। તો હવે વાત કરવી છે કે પ્રમાણ જોતું હોય તો શું કરશું। તો આપણે કોઈ લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવાની જરૂર નથી। આપણે કોઈ પણ સાનિધ્યના અંદર જઈને પ્રમાણ માગવાની જરૂર નથી। પ્રમાણ આપણા ઘરના અંદર જે કુળની દેવી છે એનો પણ લઈ શકીએ છીએ। માતાજી કોઈ ભક્તનું ખોટું નથી કરતી। માતાજી પોતાના દીકરાને ક્યારે પણ હેરાન ના કરે, પણ એ છતાં પણ તમને એવો વિચાર આવતો હોય કે મેં 5 રવિવાર ભર્યા અને હજી સુધી મને પ્રમાણ નથી મળતું, તો મિત્રો હું તમને જણાવું કે દુનિયાના સાનિધ્યમાં નહીં જાઓ તો ચાલશે, પણ તમે એવા સત્કર્મો કરો, સારા વિચાર રાખો, સારાની સંગત કરો, વ્યસન કરશો નહીં, ખોટું બોલશો નહીં, કોઈને અશબ્દ બોલશો નહીં, કોઈના તમારા કારણે કોઈનું મન દુઃખ થાય એવું કોઈ કાર્ય ના કરશો, તો પણ મિત્રો દુનિયાના સાનિધ્યમાં નહીં જાઓ તો પણ માતાજી ઘેર બેઠા રક્ષા પણ કરશે અને પ્રમાણ પણ આપશે। એનું એક જ કારણ હોઈ શકે છે કે આપણે આપણા કર્મ આધીન છીએ। પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં। ભુવાજી તો નિમિત્ત માત્ર છે। તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટના અંદર જય માતાજી, હર હર મહાદેવ જરૂર લખજો, રાજી રહેજો।